નમસ્કાર વિદ્યાર્થીઓ, બધા મજામાં? હા, મજામાં ને? ઓકે, તો હવે આપણે તમને આવડે જ એવા આપણા દાખલાઓ કરવાના છે, બરાબર? તો એમાં આજે આપણે કરીશું વેગ અને પ્રવેગ શોધવાના. તો એના ઉપર આધારિત આપણી પાસે આજે છે ઉદાહરણ નંબર 4, જે 3 માર્ક્સમાં પૂછાઈ શકે. બરાબર, બહુ મસ્ત દાખલો છે ને એ વસ્તુ, આ દાખલો તમને ત્યારે જ આવડશે જ્યારે તમને પેલું આ લોગ ટેબલ વાળું છે ને, હા, ની મળ્યું, હજુ લાવ્યું નથી, લાવવા પડશે ને. નહીં હોય તો આપણી ફિઝિક્સની જે મેન્યુઅલ બુક છે પ્રયોગ પોથીની, તો એમાં મળશે. તો એમાં પેલા ખૂણો શોધવા માટે tan θ શોધવાનું પાનું આમાં મળે તમને, બરાબર? તો આજે પણ આનું કામ તો પડવાનું જ છે. અને આ ઉદાહરણ નંબર 4 તમે એકદમ પરફેક્ટ સમજી લો, બરાબર? રકમ સાથે આપણે ઉપર બધું લખેલું જ છે, તો એકદમ પરફેક્ટ સમજી લો. બહુ ઈઝી દાખલો છે, આવડી જાય, એમાં કઈ તોપ નથી ફોડવાની. તમને મેં પ્રકરણ 3 માં વિકલન સમજાવ્યું ને, વિકલન સમજાયું ને? હા, તો એ જે વિકલન સમજેલા છે ને આપણે, ઓકે, તો એ વિકલન આવડે તો પછી આપણને આ ચેપ્ટર બી આવડવાનું છે. ઓકે, રેડી? હા, તો આ વસ્તુ ઉદાહરણ 4 એ તમે જો કેવી રીતના કરવાનો છે ને પછી જાતે કરજો, બરાબર? જોઈને નહીં, પ્લીઝ. અને આના જેવો ને જેવો જ બેઠો સેમ દાખલો, એકદમ સેમ દાખલો, થોડીક વેલ્યુમાં ચેન્જ છે આ સ્થાન સદિશમાં, તો એવો છે આપણો સ્વાધ્યાયનો 20મો. તો કદાચ તમારી પાસે ચોપડી ના હોય એટલે પછી મેં અહીંયા સ્વાધ્યાયનો 20મો આખો લખી કરેલો છે એ હોમવર્કમાં. એટલે આ દાખલો તમારે જાતે કરવાનો, બરાબર? એ હું નહીં કરાવીશ, સેમ જ છે. બસ ખાલી ચોથો શીખી લો ને તો પછી સેમ બેઠો આવડશે ને સ્વાધ્યાયનો 20મો, બરાબર? ઓકે, તો સ્ટાર્ટ કરીએ. તો ઉદાહરણ નંબર 4, પણ એ પહેલા આ એક નોંધ છે જે આપણે ત્રીજા ચેપ્ટરમાં પણ શીખી જ ગયેલા છે કે ત્રીજા ચેપ્ટરમાં સુરેખ પથ પર ગતિ હતું, એટલે એમાં કર્ણનું સ્થાન એક પરિમાણ, એટલે કાં તો x બતાવતા હતા કાં તો y બતાવતા હતા, બરાબર? પણ અહીંયા દ્વિપરિમાણ છે, એટલે આપણે x અને y ની જગ્યાએ આપણે સ્થાન એ સદિશમાં, એટલે સ્થાન સદિશ, તો એ સ્થાન સદિશ આપણે r સદિશ વડે બતાવીએ. શેના વડે બતાવીએ? સ્થાન r સદિશ વડે બતાવીએ, બરાબર? તો એ જે x હતું કે y હતું એની જગ્યાએ r સદિશ વાળું આપણે યુઝ કરવાનું છે, બરાબર? ઓકે, હવે પહેલી વસ્તુ તો તમને આવડતું જ છે ને, વેગ. વેગ એ બે પ્રકારના આવે. પહેલું સરેરાશ વેગ, જે સમયગાળા માટે આવે, અને બીજું તત્કાલીન વેગ, એ કોઈ ચોક્કસ સમય માટે આવે. તો પહેલા સરેરાશ વેગ. વેગ એટલે સ્થાનાંતર ના છેદમાં સમયગાળો. તો અહીંયા સ્થાનાંતર એટલે ડેલ્ટા x હતું, તો અહીંયા ડેલ્ટા r આવશે, ડેલ્ટા r આવશે. પાક્કું? ખબર પડી ને? બહુ ઈઝી છે ને? હા, ઓકે, તો ડેલ્ટા r સદિશ ના છેદમાં સમયગાળો એટલે ડેલ્ટા t થઈ ગયું. આ બધું આગળનું જ છે, આપણું ત્રીજા ચેપ્ટરનું જ છે, બરાબર? તો સ્થાન x લેતા હતા, તો અહીંયા સ્થાન સદિશ એ r સદિશ લેતા છે, એટલે આ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો, એટલે ડેલ્ટા r સદિશના છેદમાં ડેલ્ટા t. ને આપણે કોઈ ચોક્કસ સમયનો વેગ જો જોઈતો હોય તો એ તત્કાલીન વેગ, તો એ જે ડેલ્ટા ડેલ્ટા છે તે બની જાય d. d ફોર ડિફરન્શિએશન, ડિફરન્શિયલ, એટલે એને આપણે વિકલન કીધેલું હતું. વિકલન એટલે કે v બરાબર d dt ઓફ r, એટલે સ્થાન સદિશ r સદિશનું t સાપેક્ષે વિકલન.
બરાબર, સ્થાનનું વિકલન કરે તો વેગ મળે ને વેગનું વિકલન કરે તો પ્રવેગ મળે. આવું શીખેલા કે નહીં આપણે ત્રીજા ચેપ્ટરમાં? શીખેલા ને? ભૂલી તો નથી ગયા ને? ભૂલી નહીં ગયા ને? તો એ જ વાત કરતો છું. બરાબર ને તેવી જ રીતે પ્રવેગ તો સરેરાશ પ્રવેગ એટલે આટલાથી આટલા સમયગાળામાં પ્રવેગ. બરાબર, તો એ વસ્તુ તો પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારનો સમય દર એટલે ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી. ને ચોક્કસ સમયે પ્રવેગ શોધવાનો હોય તો એને આપણે કીધેલું હતું તત્કાલીન પ્રવેગ એટલે પ્રવેગ. હા, તો એ વેગનું વિકલન એટલે d dt ઓફ v, વેગનું v નું t સાપેક્ષે વિકલન. બોલો આ નોંધ ખબર પડી? તા પહેલા નોંધ તમારે નોટમાં લખી લેવાય. પછી આપણે સ્ટાર્ટ કરવાનું ઉદાહરણ નંબર 4. બરાબર, એકદમ ઈઝી આવડે તો જાતે કરી લેવાનું ને પછી હજુ તમને વધારે મજા આવશે ને એટલે કયો પતાવવાનો સ્વાધ્યાયનો 20મો. હા, મજા આવશે તમને પાકું પાકું. હા ને, તો જો તો ઉદાહરણ નંબર 4 સ્થાન સદિશ આપેલો છે તમને. હવે ચોથું ચેપ્ટર છે, પરિમાણો બદલાઈ ગયા, દ્વિપરિમાણ ત્રિપરિમાણ આવવાનું એટલે આપણે ijk આવવાનું. હા, તો એ આપણા જમાઈ છે. તો જે જમાઈ છે તો જમાઈને હાથે લઈને ચાલવા પડે, કરી નહીં મુકાય. બરાબર, ઓકે. તો એ શું છે? 3.0 t ik વત્તા 2.0 t સ્ક્વેર વત્તા 0.5 k કેપ. વચ્ચે જે કેપ બી હતો આ સ્થાન સદિશ છે. બરાબર, તો પહેલો સવાલ અને બીજો સવાલ, બે સવાલ છે. પહેલો સવાલ કણના વેગ અને પ્રવેગ શોધવાના છે t ના વિધેયમાં એટલે વેગ અને પ્રવેગ. અને તેવી જ રીતે બીજા સવાલમાં t ની વેલ્યુ 1 સેકન્ડ લઈને વેગનું મૂલ્ય અને દિશા શોધવાની છે. આટલું છે. બરાબર, ને આવો ને આવો સેમ દાખલો તે સ્વાધ્યાયનો 20મો. હે ને, તે આપણે થોપી દીધો તમારા ઉપર, થોપી દીધો તમારા ઉપર. બરાબર, આપી દીધો તમને સોલ્વ કરવા માટે. હા ને, થશે ને? બોલ આ દાખલા પતી જશે તમારાથી જાતે. એક તો કરાવ કે નહીં? હા, ચાલો તો જો તો આ સ્થાન સદિશ નું સૂત્ર છે. આ પોઈન્ટ પોઈન્ટ વાળું આપણે કરી નાખીએ એટલે 3t ik વત્તા 2t સ્ક્વેર jk. એકદમ નીટ એન્ડ ક્લિયર લખી કાઢો એટલે જરાક બી ભૂલી. વત્તા 0.5 k કેપ. આ સ્થાન સદિશ છે. બરાબર, ચાલો આપણે શું શોધવાનું છે? વેગ અને પ્રવેગ. બોલો, સ્થાન આપેલું છે તો આ સ્થાનના સૂત્રનું વિકલન કરવું t સાપેક્ષે, સમય t સાપેક્ષે, તો આપણને વેગ મળશે. ચાલો તો પહેલા વેગ શોધી કાઢીએ. તો વેગ v સદિશ બરાબર dr by dt એટલે d dt of r. બરાબર, ચાલો એટલે d dt of સ્થાનનું સૂત્ર લખીએ આપણે. ડાયરેક્ટ કરવું હોય તો બી થાય. સ્થાનનું સૂત્ર લખીએ. કયું છે? તો 3t ik વત્તા 2t સ્ક્વેર jk વત્તા 0.5 k કેપ. આ સ્થાન સદિશનું આખું સૂત્ર લખી કાઢ્યું. બરાબર, લખી કાઢ્યું ને? ઓકે. તો હવે આ સૂત્રનું આપણે વિકલન કરવાનું. તમને વિકલન આવડે છે. બરાબર, જો આમાં t છે ને. હા, તો પહેલા 3 એમ જ આ શીખવાનું છે. ત્રીજા ચેપ્ટરમાં શીખી ગયા કે નહીં? આ આવ્યા જ કરશે. ત્રીજામાં આવશે, ચોથામાં આવશે, પાંચમામાં આવશે, છઠ્ઠામાં આવશે. આ બધા વિકલનના પોર્શન તમને 11 અને 12 માં આવશે જ, આવ્યા જ કરે. એટલે શીખવા પડશે તમારે, અને છોડીને મતલબ નથી. ચાલો તો પહેલા આ 3 એમ જ. ઓકે. અને આ t આવ્યું તો બોલો t નું t સાપેક્ષે વિકલન એટલે 1 dt by dt ભરેલા છે ને? ઓકે. તો t નું t સાપેક્ષે વિકલન 1 એટલે 3 1 i કેપ વત્તા 2 એમ જ. ચાલો હવે t સ્ક્વેર નું વિકલન એટલે માથા પર જેટલી પણ ઘાત હોય તે આગળ આવે.
તો 1 ઘાત ઓછી થશે એટલે આ t² નું વિકલન 2t થશે જે કેપ બરાબર વત્તા બોલો આમાં કોઈ t સાપેક્ષે વિકલન કરવાનું છે આમાં t નું પદ છે નથી તો એનું વિકલન નહીં થાય એટલે છેલ્લું તો પદ 0 થઈ ગયું બરાબર તો બોલો આ વેગનું સૂત્ર શું આવ્યું તો વેગ સદિશ v સદિશ બરાબર બોલો વેગનું સૂત્ર શું આવ્યું 3i કેપ વત્તા 2 દુ 4t જે કેપ બોલો થઈ ગયું આવ્યું વેગ આવી ગયો આપણો સમય t ના વિધેયના સ્વરૂપમાં બરાબર બીજું શું શોધવાનું છે આવી જ રીતે કરવાનું પ્રવેગ શોધવાનું બોલો પ્રવેગ એટલે આ વેગ જે આવ્યો એનું વિકલન કરવાનું ઓકે તો હવે આપણે શોધીએ પ્રવેગ એટલે પ્રવેગ a સદિશ બરાબર પ્રવેગ એટલે વેગનું t સાપેક્ષે વિકલન એટલે dv dt બરાબર ઓકે એટલે d dt ઓફ વેગનું સૂત્ર તો જે ઉપર લાવ્યું તે 3i કેપ વત્તા 4t જે કેપ લાવેલું છે આ સૂત્ર ઓકે ચાલો હવે વિકલન કરો બોલો વિકલન કરો પહેલા પદમાં છે 3i t સાપેક્ષે કરવાનું બોલો આમાં છે t નું વિધેય જ નથી એટલે વિકલન કેટલું 0 વત્તા 4 એમ જ આ t નું t સાપેક્ષે વિકલન એટલે એક પદ સમજાવું છું કેમ કે આ દાખલો જાતે કરવાનો છે બરાબર ને પછી આ જે કેપ તો છે જ બરાબર એટલે પ્રવેગ a સદિશ બરાબર બોલો પ્રવેગ કેટલો આવ્યો તો આ તો નીકળી ગયું તો 4 જે કેપ બરાબર ને આ જે વેગ આવ્યો તે વેગનો એકમ મીટર પર સેકન્ડ અને આ પ્રવેગ આવ્યો એટલે પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર બોલો સમજ પડી પહેલો દાખલો વિકલન પર આધારિત આ સ્થાનનું સૂત્ર આપ્યું વિકલન કર્યું એટલે વેગ મળી ગયો આ વેગનું વિકલન કર્યું એટલે પ્રવેગ મળી ગયો એટલે વિકલન આવડતું છે ને તમને બરાબર ઓકે કમ્પ્લીટ સમજ પડી આવડશે ઓકે હવે સવાલ બી શું કીધું કે t બરાબર 1 સેકન્ડ માટે વેગનું મૂલ્ય અને દિશા શોધવાની છે હા તો વેગનું મૂલ્ય શોધવાનું તો વેગ આપણે અહીંયા શોધ્યો કે હા ને તો આ વેગ કેટલો શોધેલો છે તો v સદિશ બરાબર 3i કેપ વત્તા 4t જે કેપ આ અહીંયા વેગ 3i કેપ વત્તા 4t જે કેપ શોધેલો છે હવે એમાં આપણે t બરાબર કેટલા લેવાના 1 સેકન્ડ એટલે t બરાબર 1 સેકન્ડ લેતા બરાબર ચાલો તો t બરાબર 1 સેકન્ડ લો તો v સદિશ બરાબર વેગ 3i કેપ વત્તા હવે આ t ની જગ્યાએ 1 લઉં તો આ 41 જે થઈ જાય કે 41 જે કેપ થઈ જાય કે શું થયું તો અને 4 એકુ 4 એટલે 4 જ થવાનું કે નહીં હા તો આ કેટલું થવાનું 4 જે કેપ બોલો આ t ની વેલ્યુ મૂકી એટલે આ વેગનું સૂત્ર આવ્યું પણ આપણે શું શોધવાનું છે વેગનું મૂલ્ય એટલે કે માન બોલો એ ટોપિક પણ આપણે સમજીશું શું છે બોલો વેગનું મૂલ્ય માટે વેગનું મૂલ્ય એટલે v સદિશ બરાબર v સદિશ નો માનક મૂલ્ય કેવી રીતે શોધાય તો વર્ગમૂળ પછી અંદર જેટલા પણ ઘટક હોય પાયથાગોરસના નિયમ વાળું એ લોકોનો વર્ગ કરીને સરવાળો કરવાનો એટલે આ x ઘટક છે અને આ y ઘટક છે એટલે મૂલ્ય વર્ગમૂળ તો 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ બોલો સમજ પડી કે હા તો v સદિશ બરાબર
અરે આ હવે ડાયરેક્ટ કરવાનું 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 16 ને 9 25 25 નું વર્ગમૂળ 5 એટલે વેગનું મૂલ્ય કેટલું આવ્યું માન 5 મીટર પર સેકન્ડ. બોલો સમજ પડી? આ મૂલ્ય શોધાઈ ગયું. બીજું શું શોધવાનું છે? દિશા. અચ્છા દિશા કેવી રીતના શોધાય? tan થીટા આપણે લઈને કરીએ કે નહીં? હા તો તો બોલો વેગની દિશા. હા તો વેગની દિશા એટલે tan થીટા બરાબર ઊભી અક્ષ ના છેદમાં આડી અક્ષ એટલે y ઘટક ના છેદમાં x ઘટક એટલે વેગનો y ઘટક એટલે vy ના છેદમાં વેગનો x ઘટક એટલે vx. વેગનો y ઘટક એટલે અહીંયા j કેપ વાળો કહ્યું. હા આ j કેપ વાળો એટલે 4 અને આ x ઘટક છે ને આ y ઘટક છે તો આ અહીંયા શું થશે 4/3 બરાબર. ઓકે તો માટે થીટા બરાબર tan ઇન્વર્સ થીટા બરાબર tan ઇન્વર્સ 4/3 કેટલા થાય 4/3 1.33. હા એટલે tan થીટા બરાબર 1.33 આવશે બરાબર. એટલે થીટા બરાબર tan ઇન્વર્સ 1.33 બરાબર. એટલે હવે આ થીટા ની વેલ્યુ શોધવાની. અને તો બોલો હવે આ જે ખૂણો છે તે આપણે નેચરલ ટેન્જન્ટ માં જોવાનું. આ બુકમાં છે ને આવવાનું. હવે નહીં હોય તો ખાલી જોવાથી નહીં આવડશે તમને. ઓકે તો નેચરલ ટેન્જન્ટ માં જવાનું. હા ને હવે સિમ્પલ બેઝ દોડાવો કે tan 45 ડિગ્રી જે છે એની વેલ્યુ આવે 1. tan 45 ડિગ્રી ની વેલ્યુ કેટલી આવે 1. આ વેલ્યુ 1.33 1 કરતા વધારે છે કે એટલે આપણો જવાબ 45 ડિગ્રી કરતા વધારે આવવાનો છે. તો આ જે પાનું છે એમાં અહીંયા 45 સુધી આવશે બરાબર. તો 45 ડિગ્રી કરતા વધારે માં જો તમે જોજો જો 45 ડિગ્રી માં 1.4 વાર 0 હશે. 50 ડિગ્રી માં જો 50 ડિગ્રી માં 1.19 છે. આપણે 1.33 જોઈએ. ઓકે તો હજુ નીચે જઈએ તો 51 ડિગ્રી માં 53 ડિગ્રી માં જો 1.3270 છે. 53 ડિગ્રી માં જો નજીક આવ્યા અને 54 ડિગ્રી માં 1.37 છે. વધી ગયા કે વધી ગયા ને. ઓકે તો 54 ડિગ્રી માં 1.37 છે વધી ગયા એટલે આપણે ઓછું પેલું પકડવાનું ડિગ્રી વાળું એટલે આપણો જવાબ 53 ડિગ્રી બરાબર. અને હજુ એક્ઝેક્ટ જોવાનું હોય તો 53 ડિગ્રી માં 1.3270 છે. હા ને તો એના જમણી બાજુ જાઓ તો એની બાજુમાં છે 3319. બોલો 3319 બરાબર છે કે 1.33 વાળું. હા ને તે 3319 ના ઉપર જો ઉપર લખેલા હશે 6 કરા બરાબર. એટલે આપણે થોડું ઘણું કરાનો તફાવત ચાલે ડિગ્રી મેઈન હોવી જોઈએ બરાબર. ઓકે તો 53 ડિગ્રી અને 6 કરા. હા ને તો આ જવાબ આપણો વેગની દિશા આવી. ને આ કયા અક્ષ સાથે તો એ x અક્ષ સાથે. બોલો ક્લિયર દાખલો આખો આવડશે? સમજ પડી તમને? થશે ને? ઓકે તો આ જ સેમ દાખલો છે તમારી પાસે સ્વાધ્યાયનો 20મો. એમાં અહીંયા પ્લસ ની જગ્યાએ આ જો આવું છે ને આમાં છે સવાલ બી સેમ જ છે પણ 1 સેકન્ડ ની જગ્યાએ અહીંયા 2 સેકન્ડ છે. વેગનું માન એટલે કે મૂલ્ય અને દિશા શોધવાનું. તો આ તમે જાતે કરી શકશો ને? પાક્કું? મજા આવી કે ઈજી છે કે નહીં ઈજી? હા ને પાક્કું? આ દાખલો હું નહીં કરાવીશ હો ને આ બી દાખલો પૂછાય તો એક્ઝામમાં 3 માર્ક્સ માટે જ આવશે. આ બંને દાખલા સેમ છે, વેલ્યુમાં થોડો ફરક છે. થશે?
પાકું? હા ને? હસતા રહો, રમતા રહો અને ભણતા રહો. હા ને? થેન્ક યુ વેરી મચ.